કાલનો નંદોત્સવ આવો હતો. 9મીથી લઈને 13 સુધી ચાલ્યો. એટલો ત્રાસ હશે કંસનો કે જન્મ થાય બાળકનો એટલે કર દેવા જવાનું. એમાં પણ જો જાજા દિવસ વ્યતીત થઈ ગયા હોય તો ડબલ ગણો કર આપવાનો. નંદ બાબાને એટલે યાદ આવી ગયું કે આજે 5 દિવસ થઈ ગયા ઉત્સવના. જો ખબર પડશે તો કંસ 2 ગણો સુધી દંડ કરશે બધાને, મારા કારણે બધાને. આજે લાલાની છઠ્ઠીનો દિવસ છે, છતાં પણ નંદ બાબા બીજાને ગોકુળનો કારભાર સોંપીને જતા રહ્યા. છઠ્ઠીનો દિવસ બાળકનો સૌથી મહત્વનો દિવસ હોય. હમણાં જ અમે દેવી ભાગવત કરીને આવ્યામાં ષષ્ઠી દેવીની આખી પૂજા છે. એક રાજા હોય ને રાજાનો બાળક, એક બ્રાહ્મણ હોય, બ્રાહ્મણનો બાળકની આંખો ઊંધી હોય ને પગ ઊંધા હોય. બાળક મરી જાય અને મરી જાય ત્યારે એ પોતે સ્મશાનમાં દાટવા માટે બાળકને જાય ત્યારે એક દેવીના દર્શન કરે, અને એ દેવી હોય ષષ્ઠી દેવી. અને ષષ્ઠી દેવીનું આખું એક સ્તોત્ર છે. એ સ્તોત્રનો પાઠ કરવાથી મૃત બાળક જન્મતા હોય એ સ્ત્રીને મૃત બાળકો ન જન્મે. ષષ્ઠી દેવીની પૂજા કરવાનો સંકલ્પ પણ કરી લે કે છઠ્ઠીના દિવસે હે ષષ્ઠી દેવી, હું તમારું પૂજન કરીશ, મારો બાળક નિરોગી જન્મે. એટલે ષષ્ઠી દેવીની કૃપા પણ થાય. છઠના દિવસે નામ પાડવાનું ન હોય, 10મા દિવસે નામકરણ સંસ્કાર હોય. છઠના દિવસે તો ષષ્ઠી દેવીની પૂજા કરાય. એક કોરો કાગળ રાખવાનો ને લાલ પેન રાખવાની, વિધાતા ષષ્ઠી દેવી લેખ લખવા માટે આવે. આવો મહત્વનો દિવસ હતો, કારણ કે સૂતક હોય બાળકના જન્મનું, પણ બાળકના જન્મ દિવસના 3 દિવસ તમે આ 3 કર્મો કરી શકો. એક, પહેલા દિવસે જન્મ થાય ત્યારે સ્નાન કરી શુદ્ધ થઈ અને જાત કર્મ સંસ્કાર કરાવી શકો. ધર્મશાસ્ત્રનો નિયમ છે. એ દિવસે તમે ગરહુંદી પીવડાવી શકો. ઓમ ભૂત્વૈ દદામી, ઓમ ભુવત્વૈ દદામી, ઓમ સ્વહત્વૈ દદામી. કાંસાના પાત્રમાં ઘી, મધ, સોનું અને આંબાના પાનથી એને હલાવી 3 વખત જીભને અડાડવું જોઈએ. અંદર રહેલો જે મળ છે, આંતરડામાં ચોટેલો છે, એ મળ નીકળી જાય બધો. જે કાળો થઈને જામેલો હોય બધો મળ કાઢવા માટે, કફ, વાત, પિત્ત દૂર કરવા માટે પણ ગરહુંદી નથી, એ જાત કર્મ સંસ્કાર છે. પહેલા દિવસે તમે આ તમારે ત્યાં સૂતક હોવા છતાં પણ તમે આ પૂજન કરી શકો. છઠ્ઠીના દિવસે ષષ્ઠી દેવીનું પૂજન પણ તમે સૂતક ઘરે હોવા છતાં પણ તમે કરી શકો. અને 10મા દિવસે નામકરણ સંસ્કાર થાય ત્યારે પણ પૂજન કરી શકો, નામનું પૂજન કરી શકો. આ 3 દિવસ 10 દિવસના સૂતક અંતર્ગત પણ થઈ શકે. નંદ બાબાએ સૌથી પ્રથમ વિચાર કર્યો છે કે આ બધું તો આપણે ભૂલી ગયા, કંસને 2 ગણો ટેક્સ આપવો પડશે. મારા કારણે મારા ગોકુળવાસીઓ દુઃખી થાય એવો મહત્વનો દિવસ હતો ષષ્ઠી દિવસ. છઠ્ઠો દિવસ તો એ મારા કારણે જો જાજા દિવસ થઈ જશે તો કંસ આ બધા પાસેથી 2 ગણો ટેક્સ લેશે. એટલે બધા માટે નંદ બાબા પોતે મથુરા ગયા છે. મથુરા જઈને કર આપ્યો છે, દીકરાનો જન્મ થયો એ સમાચાર આપ્યા છે. વસુદેવજીને મળવા માટે ગયા છે નંદ બાબા, કારણ કે નંદ બાબા અને વસુદેવ સગા કાકા બાપાના ભાઈઓ થતા હતા. એક શૂરનો દીકરો અને એક પર્જન્યનો દીકરો. શૂર અને પર્જન્ય બંને ભાઈઓ હતા, બંનેની માતા અલગ હતી, બંને દેવ મીઢના પુત્ર હતા. એકના માતા વૈશ્ય હતા, એકના માતા ક્ષત્રિય હતા. એટલે એકે રાજઘરાણું સંભાળ્યું ને એકે પશુપાલન આદિ સંભાળ્યું. એ પર્જન્યના 9 પુત્રો થયા, એમાં એક નંદ થયા. એટલે નંદ બાબાના ઘરે રોહિણીને રાખવામાં આવ્યા હોય એના બચાવ માટે. નંદ બાબા કેવી રીતે રહેતા? એના કોઈ સ્પેશિયલ કોઈ નંદ બાબાનું ગામ નહોતું. નંદ બાબા તો જ્યાં પણ એના ગાયોને લઈને, જેમ અત્યારે ગીરમાં નેહડા છે એમ રહેતા. જ્યાં સૌથી વધારે જલની વ્યવસ્થા હોય, જ્યાં સૌથી વધારે રહેવાની વ્યવસ્થા હોય, જ્યાં સૌથી વધારે વૃક્ષોની વ્યવસ્થા હોય, પોતાના પશુઓનું પાલન થઈ શકે એવી જગ્યા ઉપર જંગલમાં રહેતા. એટલે સૌથી વધારે મારા પત્ની સેફ રહેશે વસુદેવજી, એટલે નંદ બાબાને ત્યાં રોહિણીને રાખ્યા છે. આજે બંને લોકો મળે છે ત્યારે એમ નથી પૂછતા કે મારા પત્ની રોહિણી શું કરે છે, એનો દીકરો શું કરે. પ્રથમ ગાયોની ચિંતા કરે કે ભાઈ રેવા લાયક ઘાસ ને જલની વ્યવસ્થા છે ને તમે જ્યાં રહો છો ત્યાં. પછી કહે મારા રોહિણી અને મારો પુત્ર તો આપને જ પિતા માનતો હશે, યશોદાને જ માતા માનતો હશે. એવી ચર્ચા કરે ત્યારે
વસુદેવજી કહે કે મને એવું લાગે છે કે તમારા ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો છે. નેહસ્થેયમ બહુતિથમ સંતિ ઉત્પાતાહ ચ ગોકુલે. ગોકુલમાં કંઈ ઉત્પાત થાય છે, તમે અરે અહીંયા હવે રોકાવાય નહીં, તમે જલ્દી જાઓ. નંદ બાબા તો ડરી ગયા કે શું થયું હશે. તત્કાલ ગાડામાં શ્રી હરિના સ્મરણ સાથે બેસી ગયા. આ તરફ બધા ઋષિઓને મારી નાખો, જેટલા બાળકો હોય બધાને મારી નાખો, બધાને એક એકને જવાબદારી સોંપવામાં આવી હતી. બધા બાળકોને મારવાની જવાબદારી એક સ્ત્રીએ લીધી હતી, જેનું નામ હતું બકી. બકાસુરની સગી બેન હતી. બકાસુરની ને કંસની એટલી બધી મિત્રતા હતી કે બકાસુરને તો રાખડી બાંધે બકી, પણ બકી રાખડી કંસને પણ બાંધતી. એના ધર્મની બેન હતી. અને આ બકી ને લોકો પૂતના કહેતા, એવા માટે કહેતા પૂતમ નાશયતી, મોટા ભાગના બાળકોને મારી નાખતી હતી. આપણે એમ થાય કે પૂતનાને કામ સોંપવામાં આવ્યું. પૂતનાએ જે દિવસે કામ ભગવાનનો જન્મ થયો ત્યારથી લઈને છઠ્ઠીના દિવસ સુધીમાં, આજે ભગવાનનો છઠ્ઠીનો દિવસ છે ત્યાં સુધીમાં 16,000, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી લખે છે 16,000 બાળકોને એને મારી નાખ્યા હતા. એટલા દિવસોમાં નહીં, આનું કામ જ હતું બાળકોને મારી નાખો. પૂતમ નાશયતી ઇતિ પૂતના, મોટા ભાગના બધા બાળકોને મારી નાખતી હતી. એટલે એ કામ, બાળકને મારવાનું કામ એને સોંપ્યું. એક્સપોર્ટ હતી એ. એવું રૂપ ધારણ કરીને જાય. કોઈને એવું લાગે કે મહારાણી છે, કોઈ એને બાળક આપે એટલે બાળકને ખૂણામાં લઈ જાય, પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડ્યું હોય, સ્તન મુખમાં આપે. બાળક સ્વાભાવિક દૂધ પીવાનું છે, અને દૂધ પીતા પીતા ઝેર પણ પી જાય. થોડા સમય પછી એને માને સોંપીને ચાલતા થાય એટલે બાળકને આંખો બંધ થવાનું થાય ને આંખો બંધ થતા હતા બાળક મરી જાય. એમ ઘણા બધા બાળકોને મારતી હતી, એટલે એને કામ સોંપવામાં આવ્યું છે. અને એ બાળકોને મારતા મારતા જ્યારે છઠ્ઠા દિવસે ગોકુળમાં પહોંચી છે, અને ગોકુળની અંદર બધા લોકો પ્રશંસા કરે, આહા હા, યશોદાને ઘરે કેવો લાલો જન્મો છે, એટલો સુંદર છે લાલો. હું તો લાલાને કાલે જોવા માટે બાનું કરીને ગઈ છું કે મારે તો દૂધ નથી, મને થોડુંક દૂધ આપો. એ કહીને હું દૂધ લેવા માટે ગઈ છે ને બાળકના દર્શન કરીને આવી ગઈ છે. એવા ઘણા બધા બહાનાઓ કરીને કૃષ્ણના દર્શન કરવા માટે ગોપીઓ જતી. લાલાની જ પ્રશંસા થાય છે, યશોદાનો લાલો, યશોદાનો લાલો. એટલે આને પણ વિચાર્યું પૂતનાએ કે યશોદાના ઘરે જવા દે નહીં. યશોદાના ઘરમાં જ્યારે નંદાલયમાં પ્રવેશ કર્યો ત્યારે એમનું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે કે કેવી લાગતી હતી. એના વસ્ત્રને સુખદેવજીના વસ્ત્રના વર્ણન કરતા કહે છે કે સુવાસસમ, એના વસ્ત્ર હતા એકદમ સુષ્ટુ વાસસમ, આમ હાથ અડાડો તો લસરી જાય એવા મખમલના વસ્ત્ર હતા. તામ કેશબંધ, એને માથાના વાળ ઉપર આમ બાંધેલા હતા અંબોડાના રૂપમાં. અને એનાથી ઉપર પણ અતિશક્ત મલ્લિકામ, મલ્લિકા એટલે ચમેલીના પુષ્પોની વેણી માથા ઉપર રાખેલી હતી. એના કાનના જે આભૂષણો હતા એ કંપિત કર્ણભૂષણમ, કંપિત એટલે આમ હલતા હતા, એવડા લાંબા હતા. હવા આવે તો એક દો લાંબા આભૂષણો જ હલે અને એકદમ ફોરા આભૂષણો હલે. એટલે એકદમ ફોરા આભૂષણો કાનમાં હતા ને આમ હલતા હતા ને લાંબા હતા. એનાથી આગળ એના માથાના કુંતલ મંડિતા નામ, કુંતલમ એટલે વાળ. સંસ્કૃતમાં કુંતલમનો અર્થ થાય કુમ ઇતિ શુદ્ર જીવમ, લાતી ગૃહણાતી ઇતિ કુંતલ. શુદ્ર જીવને પણ જે ગ્રહણ કરે છે એને કુંતલ વાળ કહેવાય. અને સૌથી શુદ્રમાં શુદ્ર જીવ એટલે સૌથી નાનામાં નાનો જીવ, સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ લીખ, લીખને શુદ્ર જીવ કહેવાય. લીખને ધારણ કરે એને કુંતલ કહેવાય. કુંત ઇતિ શુદ્ર જીવમ, લાતી ઇતિ ગૃહણાતી, શુદ્ર જીવોને પણ ગ્રહણ કરે છે એને કુંતલ કહેવાય. એના વાળ અહીંયા સુધી લાંબા હતા, મતલબ લટો કાઢેલી હતી. એની ચાલ એવી હતી કે લોકોને એવું થતું કે એની ચાલ સામે જ બધા જોઈ રાખે. વલ્ગુ સ્મિત, જ્યારે નીકળે ત્યારે વલ્ગુ સ્મિત, એકદમ મનોહર સ્મિત, જાણે ઓળખતી જ હોય એમ હસતી હસતી જતી હતી. વિસર્ગ વિકસિતે, એ ચાલતી હતી ત્યારે બધાને જોવાની ઈચ્છા થાય એવી મનોહરંતિમ, મનને હરી જાય એવી એની ચાલ હતી. એના હાથમાં અંભોજ કરેણ, એના હાથમાં કમળ હતું, હાથમાં કમળ લઈને નીકળતી હતી. બધાને એવું લાગતું હતું ને રૂપિણીમાં અતિ સુંદર હતી. આટલું બધું એનું રૂપ સુંદર હતું
આવા રૂપ સુંદરતા વાળી થઈને જ્યારે પ્રવેશ કર્યો એટલે લાગ્યું છે કોઈ રાણી જ આવી છે, મહારાણી. અને મહારાણી હોય તો નિયમ એવો છે કે તમારા ઘરે રાજા આવે, તમારે ઘરે બ્રાહ્મણ દેવતા આવે, તમારા ઘરે ગુરુ આવે, ત્યારે નોકરો ચાકરોથી સેવા ન કરાવાય, ત્યારે સ્વયં સેવા કરવા જવી જોઈએ. એટલે આજે મહારાણી આવ્યા છે એટલે સેવા માટે કોઈની પોતે દૂધ પાણી લેવા માટે ગયા અને યશોદાને કહ્યું કે તારો લાલો અમે બોલાવા આવ્યા છે. યશોદાએ તત્કાલ લાલો હાથમાં સોંપી દીધો. યશોદા અને રોહિણી બંને જલપાન લેવા માટે ગયા અંદર. ક્યાં તો અહીંયાથી પૂતના પણ બાળકને લઈને ચાલતી થઈ ગઈ. પૂતના બાળકને લઈને ચાલતી થઈ ગઈ ને એક પણ દાસી નોકરાણીને રોકી ન શકી. પ્રભાવમાં ને પ્રભાવમાં એટલો બધો પ્રભાવ હતો કે બહાર નીકળી ગઈ અને લાલાને પોતાના ખોડામાં લીધો ને સેજ ઊંચા કર્યા કે હમણાં સ્તનપાન કરાવું, દૂધપાન કરાવું. ભગવાન હાથમાં હતા ત્યાં સુધી ભગવાન કઈ બોલ્યા નહીં. જેમ ઊંચા કર્યા ભગવાનને, ભગવાને આંખ બંધ કરી દીધી. અને ભગવાન આંખ ત્યારે બંધ કરી જાય કે જ્યારે ભગવાનને એવું લાગે કે ખરા અર્થમાં આ મારી ભક્તિ ઢોંગ સાથે કરે છે, ત્યારે ભગવાન નિમિલિત ઈક્ષણ, ત્યારે ભગવાન આંખ બંધ કરી જાય છે. આપણે એમ કહેવાય કે આ તો કેવો દુષ્ટ વ્યક્તિ છે, જ્યાં નથી જોવું તારી સામે, એટલે ભગવાને આંખ બંધ કરી. હરિસુરી મહારાજજીએ, વિશ્વનાથ ચક્રવર્તીજીએ, જીવ ગૌસ્વામી બધાએ ભાગવતજી ઉપર ટીકા લખી, બધાએ અલગ અલગ કારણો બતાવ્યા ભગવાને આંખ શા માટે બંધ કરી. એક સરળમાં સરળ કારણ ગણીએ તો નાનું બાળક હોય નહીં, મોટે ભાગે આંખ બંધ કરીને સૂતું હોય, હાલતાની આંખો બંધ થઈ જાય, એટલું બધું કોમળ હોય. પરમાત્મા કોમળ છે કે મારે આના પાપે નથી જોવા, પુણ્ય પણ નથી જોવા, અંતે કાર્ય તો મને દૂધ પીવડાવવાનું જ કરે ને, માં જેવું. ભલે મને મારવા માટે આવી છે પણ ગતિ તો મારા તરફ છે, ભાવથી કુભાવથી મારા તરફ તો આવી. આનો મતલબ એક ભગવાન તમને ને મને આશ્વસ્ત કરે, કોઈ પણ લોભથી, મોહથી, ઢોંગથી ભગવાન તરફ આપણી ગતિ થાય તો આપણામાં સુંદરતા ઓટોમેટિક આવી જાય. ભગવાને કહ્યું મારે એનું પાપ નથી જોવું, મારે એનું પુણ્ય નથી જોવું, કમસે કમ મારા તરફ તો ગતિ છે, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. ભગવાને આંખ બંધ કરીને ઘણા કારણો છે, પણ દર કથામાં હું અલગ અલગ કારણો જણાવું. ક્યારેક આ બે કારણો, ક્યારેક આ કથામાં આ બે કારણો, આ બે કારણો, આ બે કારણો. એક સાથે જો 25 કારણ સંભળાવી દઉં તો તમને એમ થાય કે હવે કથા જ ક્યાં સાંભળવી, તો બધું જાણી લીધા છે અમે. ભગવાને આંખ બંધ કરી લીધી છે. અને જેવી જ પૂતનાએ ભગવાનને દૂધપાન કરવા માટે ઊંચા કર્યા છે, ભગવાને સ્તનપાન કરતા કરતા ખાલી દૂધ પીધું નહીં, ઝેર પીધું નહીં, એનો પ્રાણ પણ ખેંચી લીધો છે. સા મુંચ મુંચ છોડી દે, છોડી દે કહે છે, પગ પછાડે છે. પસીને રેપઝેપ થઈ ગઈ છે, મોટી મોટી રીતે રાડો પાડવા માંડી છે. જેટલા મર્મસ્થાનો હતા પૂતનાના તમામ મર્મસ્થાનો ફાટી ગયા છે. આને મર્મસ્થાન કહેવાય, આને મર્મસ્થાન કહેવાય, આને મર્મસ્થાન કહેવાય, નાભીનું સ્થાન મર્મસ્થાન કહેવાય, પગના અંગૂઠાનું ભાગ મર્મસ્થાન કહેવાય, પગના તળિયાનો ભાગ મર્મસ્થાન કહેવાય. બધું ફાટવા માંડ્યું. અને મર્મસ્થાનમાં થોડુંક પણ લાગે તો માણસની રાડ છૂટી જાય, એટલે પૂતના રાડ પાડતી. અને મૂળ સ્વરૂપમાં આવી ગઈ. જેવો જ પ્રાણ નીકળી ગયો, અને કોઈ પણ વ્યક્તિનો જ્યારે પ્રાણ નીકળી જાય ત્યારે જીવ ભાવ જતો રહે, ને જીવ ભાવ જતો રહે ત્યારે આત્મભાવ પ્રગટ થઈ જાય. એટલે ભગવાને આત્મભાવ પ્રગટ કર્યો, એટલે પોતાના ધામમાં માંથી ઉત્તમ ગતિ આપી છે. જેવો જ પ્રાણ ખેંચો એટલે મૂળ સ્વરૂપમાં શરીર પડી ગયું નીચે. ભયંકર શરીર હતું, 18 કિલોમીટરમાં શરીર પડ્યું, 6 કોષ. અને જેટલા વૃક્ષો હતા એના ઉપર પડ્યું કે જેટલા વૃક્ષો હતા બધા વૃક્ષો નીચે પડી ગયા, અને વૃક્ષો જળ મૂળ સાથે ઉખડી ગયા. અને જળ મૂળ સાથે આ વૃક્ષો ઉખડી ગયા અને ભયંકર અવાજ આવ્યો છે. યશોદા અને રોહિણી દૂધ અને જલપાન લઈને આવે છે, ત્યાં તો પૂતના પણ નહીં કે મહારાણી ક્યાં ગયા છે, મારો લાલો કે એને લઈને જતા રહ્યા બહાર, કે જુઓ તો ખરા ક્યાં છે. બધી ગોપીઓ દોડીને ગઈ છે, તો નંદા લઈને બહાર પણ નહીં. આગળથી જઈને જોયું કે અવાજ જે તરફ આવ્યો છે એ તરફથી ધૂળો ઉડતી હતી. કદાચ આપણે એ તરફ જઈએ, દોડીને બધી ગોપીઓ સહિત યશોદા રોહિણી ગયા, જ્યાંથી ધૂળની ડમરી ઉડતી હતી ત્યાં પડી હતી. આ જોયું કે તો ભયંકર રાક્ષસી પડી છે, અને એની છાતી ઉપર બાલકૃષ્ણ રમતા હતા.
તત્કાલ ગોપીઓએ બાલકૃષ્ણને લઈ અને નીચે ઉતાર્યા છે. નીચે ઉતારી અને સૌથી પ્રથમ તો પેલું કામ કર્યું છે, હાથમાં પૂંછડું લીધું ગાયનું અને ગાયની પાસે એના નાક પાસે લઈ જઈને ગોમુખ પ્રસવ શાંતિ કહેવાય. ગાયની વિશેષતા એ છે, ગાય શ્વાસમાં અને ઉચ્છ્વાસમાં બંનેમાં ઓક્સિજન જ છોડે. બીજા બધા આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે ઠીક, પણ છોડીએ ને ત્યારે એમની અંદર કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય. પણ ગાયમાં એક વિશેષતા છે, સતત ઓક્સિજન જ છોડે, લે પણ ઓક્સિજન જ. અને જ્યારે એના નાક પાસેથી પસાર કરવામાં આવે તો મોટા ભાગના રોગો દૂર થઈ જાય, શુદ્ધ ઓક્સિજન મળે. ગાયના ચાટવાથી એની જીહવાની રચના પણ એવી છે કે ચાટી લે તો મોટા ભાગના વાયરલ ઇન્ફેક્શન થી લાગેલો બાળક છે એ પણ સ્વસ્થ થઈ જાય. એટલે ગાયની બાજુમાંથી પસાર કર્યા. ગાયના છાણથી એને નવડાવવામાં આવ્યા, ગાયના ગૌમૂત્રથી નવડાવવામાં આવ્યા. ગાયના ગોબરમાં અને ગાયના ગૌમૂત્રમાં બંનેમાં શક્તિ એવી છે કે બંનેનો ઉપયોગ કરવાથી આજે પણ હિરોશીમા નાગાસાકીમાં જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો, આજે પણ બાળકો લૂલા લંગડા ત્યાં જન્મે છે, દિવ્યાંગ બાળકો થાય છે. ત્યાં એક ભારતીય ઘર ઉપર જ અસર નહોતી થઈ, આખું ભારતીય ઘર ગાયના છાણથી લેપન કરેલું હતું. કચ્છમાં ભચાઉથી આગળ ભુજ રોડ ઉપર એક સ્પેશિયલ ગાયોનું એક બનાવવામાં આવ્યું છે. ગાયોના ગોબરમાંથી વિશેષ રીતના સામગ્રી બને, એમાં એક ચિપ્સ બનાવવામાં આવી છે. લોકોએ વિશેષ રાખી છે, બધાએ આનો પ્રયોગ કરવો જોઈએ. એ ચિપ્સ બતાવી છે, રેડિયેશન મોબાઈલમાંથી જેટલા પણ છૂટે એના રક્ષણ માટે ગાયોના ગોબરમાંથી બનાવવામાં આવતી એક ચિપ્સ બનાવી છે. તમે બસ પાછળ લગાવી દો એટલે રેડિયેશન છૂટવાનું, બાકી સૌથી વધારે મોબાઈલમાંથી રેડિયેશન છૂટે. એમાં જો 20% નીચે બેટરી જાય તો એટલા બધા રેડિયેશન છૂટે કે એની કોઈ સીમા નહીં. અત્યારે મોટા ભાગના મોબાઈલનો જેટલો પ્રયોગ કરવા વાળા છે એની માનસિક સ્થિતિ થોડીક નબળી બની ગઈ છે. એને લાંબા ગાળે કોઈના નામ યાદ ન રહી, બહુ મોબાઈલનો ઉપયોગ કરતા હોય, એની યાદશક્તિમાં પણ ઘટાડો આવ્યો છે. આ અમેરિકાની એક યુનિવર્સિટીનું સૌથી મોટું એક સર્વે છે અને એ યુનિવર્સિટીએ રંગસૂત્રો ઉપર કામ કર્યું. રંગસૂત્રો ઉપર સૌથી મોટી અસર આ તરંગો કરે છે, આ રેડિયેશન છૂટે મોબાઈલોમાંથી, એ સૌથી મોટી અસર કરે છે. રુટગર્સ યુનિવર્સિટીએ સૌથી મોટું સંશોધન કર્યું છે આના ઉપર. એટલે તો જેણે મોબાઈલો બનાવ્યા એને એના બાળકોને જ મોબાઈલ ન આપ્યા. એટલે મારે એમનો ઉલ્લેખ નથી કરવો, પણ ગાયના છાણની આ તાકાત છે. 60% પ્રાણવાયુ ગાયના છાણામાંથી બનતી ભસ્મમાં 60% પ્રાણવાયુ હોય છે. ખાલી ગાયના છાણાની ભસ્મ જ લગાડી દો તો ઓક્સિજનની જરૂરિયાત ન પડે. એટલે મને એવું લાગે કૈલાસમાં સૌથી ઓક્સિજન સાવ ઓછું, અને જો ત્યાં તમારે ઓક્સિજન મેળવવું હોય તો મહાદેવજી જે ભસ્મ લગાડે, મારું એવું માનવું છે કે ગાયના છાણાની જ ભસ્મ લગાડે છે મહાદેવજી, ઓક્સિજન પૂરતું મળે. એટલે આ તરફ ગાયના છાણથી ગૌમૂત્રથી લાલાને સ્નાન કરાવ્યું. ગાયના ખીલાની રજ સૌથી વધારે સત્વવાળી કોઈ ભૂમિ હોય તો ગાયના ખીલાની. નિરોગી થવા માટે લોકોએ ગાયના ખીલા ઉપર પણ જો રોજ માટે 10 મિનિટ માટે બેસે તો ત્યાં સાત્વિક ઓરાવો જ હોય. ગાય બધું સત્વ જ આરોગે. અને અંતે આ બધું કરીને ગાયનું પૂંછડું લઈ અને ભગવાનના એક એક અંગે સ્પર્શ કરાયું અને એક પછી એક નામ બોલતા જાય કે હે અજન્મા નામના દેવતા, અમારા લાલાના ચરણોની રક્ષા કરજે. અહીં કંઠ ઉપર અડાડે, હે સૂર્ય નારાયણ દેવતા, અમારા દીકરાના કંઠની રક્ષા કરજે. બે ભુજા ઉપર લગાડે, હે વિષ્ણુ નામના દેવતા, અમારા દીકરાની ભુજાની રક્ષા કરજે. વક્ષસ્થલ ઉપર લગાડે કે હે ઈશ નામના દેવતા, અમારા દીકરાના વક્ષસ્થલની રક્ષા કરજે. પેટ ઉપર લગાડે, હે હયગ્રીવ નામના દેવતા, અમારા દીકરાની પેટની રક્ષા કરજે. આનો મતલબ થાય ભગવાન કરતા ભગવાનનું નામ બહુ મોટું છે. ભગવાનના નામમાં એક પ્રકારની ઓરા છે. એમાં 2 નામની ઓરા તો એટલી બધી છે. તમે ક્યારેય પણ એક શંભો નામ લેજો. મહાદેવજીના જે ભક્તો હોય એ શંભો બોલે, અને જે વિષ્ણુના ભક્ત હોય નારાયણ બોલે. આ 2 નામ ઉપર સર્વે કરવામાં આવ્યું છે. જ્યારે જેમ તમે ઓમ બોલો ને તો ઓમ બોલવાથી ધ્વનિના અમુક ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય.
નાસાએ સર્વે કરીને નક્કી કર્યું છે કે ઓમ બોલો ત્યારે ઓમના ધ્વનિ જે નીકળે છે એનાથી આકાર બને છે, એ આમ જ બને છે ઓમ. તમે ક બોલો ને, ક નો આકાર સંસ્કૃતમાં નહીં, તમે ગમે એ ભાષામાં ક બોલો એ સંસ્કૃતમાં જ આમ જ થઈ જાય. આ ધ્વનિના તરંગો એના ઉપર તો આ બધા ક ખ ગ ઘ એ આમ જ થાય. કેમ નક્કી થાય? તરંગો ઉપર નક્કી થયું છે. આ ઋષિઓની વિદવત્તા અને ઋષિઓની દીર્ઘ દ્રષ્ટિ તો જો. એને આખા મૂળાક્ષર આપ્યા. ખાલી મહાદેવજીએ ખાલી વગાડ્યું ડમરું, અને ડમરું વગાડવાની સાથે એમાંથી જે મૂળાક્ષરો નીકળ્યા એ તરંગોનો ઋષિઓએ અનુભવ કર્યો, અને એ અનુભવ કરીને આપણે બધા વર્ણમાળા આપવામાં આવી છે. એ તરંગો ઉપર છે આખી વર્ણમાળા, કે ક આમ થાય, ખ આમ થાય, ગ આમ થાય. એમ ભગવાનના જે નામો છે ને એ નામોમાં તરંગો ગોઠવેલા છે. ભાઈ, કંસનું નામ લેતા પુણ્ય કેમ ન મળે અને રામનું નામ લેતા પુણ્ય મળે? તરંગો ગોઠવેલા છે. ક્યારે એક ખૂણામાં બેસીને રામ 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 જપશો તો તમને અનુભવ થશે આખો રૂમ ખાલી હોવો જોઈએ. રૂમમાં એક પણ લેમ્પ નહીં, એક પણ ઇલેક્ટ્રિક વસ્તુ નહીં, આખો રૂમ ખાલી. ગાયના છાણથી લેપન કરેલો ને તમે એ રૂમમાં એકલા બેસીને બોલજો રામ 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 રામ. પછી એ વાઇબ્રેશનનો અનુભવ કરજો, અને પછી રાવણ 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 કરજો, એનો અનુભવ કરજો. કંસનો અનુભવ કરજો અને કૃષ્ણનો અનુભવ કરજો. નામમાં શું શક્તિ છે એ આપણે ખ્યાલ આવે, અને એ ખ્યાલ આવી જાય પછી તમને એમ ખ્યાલ આવી જાય કે આ બે નામ છોડવા જ ન જોઈએ. એટલે કાશીમાં બધા જે બોલવું એ બોલે, પણ હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે બધા બોલે. એ શંભો બોલવાનું કારણ છે શંભોના નામમાં સૌથી મોટો પ્રતાપ છે. અને એક નારાયણ નામમાં, જે આપણે કાલે નારાયણનો ખૂબ ઉલ્લેખ કર્યો છે. એટલે ભગવાનના નામથી ભગવાનનું રક્ષણ થયું, અને જેવું રક્ષણ થયું છે તો નંદ બાબા દોડીને આવ્યા છે. સમાચાર એ કે મોટી રાક્ષસી તમારા લાલાને લઈ ગઈ હતી, જુઓ તો ખરા. 6 કોષમાં પથરાણી, હાથમાં પરશુ લીધું, કુહાડી લીધી. કુહાડી લઈને એના શરીરના બધા ભાગોને કાપવામાં આવ્યા. પછી લાકડાઓ ગોઠવીને એના ઉપર ચિતા રાખવામાં આવી, અને એક એક અંગને બાળવામાં આવ્યું. પૂતના જેવી જ બળી ગઈ, એના અંગો બળી ગયા, એમાંથી સુગંધ નીકળી છે. સામાન્ય સુગંધ નહીં, બધા એકબીજા ચર્ચા કરવા માંડ્યા છે કે કટધૂમસ્ય સૌરભ્ય અવઘ્રાય વ્રજૌકસઃ. આ તો સુગંધ આવે છે એના શરીરમાંથી. હનુમાન પ્રસાદ પોદારજીએ એને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે આ 6 કિલોમીટરમાં આ પૂતના પડી અને નીચે રહેલા વૃક્ષોને મૂળિયા સાથે કાઢી નાખ્યા, તો ખરેખર તો આ પર્યાવરણને નુકસાન ન કહેવાય? પણ હનુમાન પ્રસાદ પોદારજી એનો જવાબ આપ્યો કે કંસને સૌથી વધારે નંદ બાબા અને બધા ગોવાળ લોકો આંખમાં ખટકતા હતા, કારણ કે બધા પાસે પૂરતું દૂધ, દહીં, ઘી, માખણ, એટલે એ વેચે, બધા પૈસા વાળા હતા. કર જેટલો કે એટલો ચૂકવી દે, પણ કોઈ ઝૂકે નહીં, એવા જ હતા બધા. એટલે એમ કહ્યું કે આ બધાને સંપત્તિનો થોડોક મોહ છે, આ બધાને ગરીબ બનાવી નાખો, અને જ્યાં નંદ બાબાને રહીને ત્યાં આજુબાજુમાં એવા વૃક્ષો વાવી દો કે જે વૃક્ષો એક વખત જમીનમાં વવાઈ જાય, અને વવાઈ જાય પછી આજુબાજુની જેટલી જમીન છે એ જમીનમાં કંઈ ઘાસ બાસ કંઈ થવું જ ન જોઈએ. હું એવા વૃક્ષોના નામ નહીં આપું, કારણ કે બધામાં ભગવાન નારાયણ છે. અમુક વૃક્ષોને જો તમારા ઘરની આજુબાજુમાં થઈ ગયા હોય તો બીજું કંઈ ઉગે જ નહીં. જેટલું પાણી હોય બધું પાણી પણ ખેંચી લે, એ ભૂમિમાં કંઈ થાય જ નહીં. એવા વૃક્ષો 6 કિલોમીટર 18 કિલોમીટરમાં વાવીને કંસના માણસો જતા રહેતા કે અહીં ઘાસ ન થવું જોઈએ. ભગવાને કહ્યું કે જ્યાં ગાયોની એટલી સેવા થતી હોય ત્યાં આવા વૃક્ષો હોવા જોઈએ. જે વૃક્ષો વાવ્યા હતા એવા વૃક્ષો ઉપર જ આ પૂતના પડી, એટલે કામે થઈ ગયું અને વૃક્ષો મૂળ સાથે નીકળી ગયા. અને જ્યારે આના શરીરને બાળવામાં આવ્યું ત્યારે સુગંધ નીકળી. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે પૂતના બીજી કોઈ નહીં, પૂતના એટલે વાસના છે. વાસનાને અલગ અલગ કરીને બાળવી પડે, વાસનાને અલગ અલગ રીતે છોડવી પડે. એક સાથે સમૂલ તમારા જીવનમાંથી સંપૂર્ણ વાસના દૂર જ ન થાય. ક્યારેક આની વાસનાને બાળવી પડે, ક્યારેક આની વાસનાને બાળવી પડે, ક્યારેક આની વાસનાને બાળવી પડે, ક્યારેક આ વાસનાને બાળવી પડે.
અલગ અલગ વાસનાઓ બાળવી પડે. શેનાથી બળે? બધી નંદથી જ વાસના બળે, બીજા કોઈથી નહીં. સતત આનંદમાં રહ્યો એટલે તમારા જીવનમાં વાસના રહે જ નહીં. તમારા જીવનમાં વાસના ત્યારે જ આવે જ્યારે તમારા જીવનમાંથી નંદ જતો રહે. પૂતના એવા માટે ગોકુળમાં પ્રવેશ કરી શકી ત્યારે નંદની હાજરી નહોતી. તમારા જીવનમાં આનંદ ન રહે ત્યારે આવી પૂતનાઓ ઘણી બધી આવી જશે. એટલે સતત આનંદમાં રહેવું. અને આનંદમાં ક્યારે રહી શકાય? દરેક સ્થિતિને આપણે આનંદવાણી જાણી અને સ્વીકાર કરીએ તો થાય. દરેક સ્થિતિને માણવાની આપણે. અને જો તમને એ સ્થિતિમાં આનંદ ન આવતો હોય, જ્યાં તમારો ઉતારો હોય ને ત્યાં ઉતારામાં જો કંઈ બરાબર ન હોય તો આમ અંદરથી એકવાર બોલી જવાનું અદ્ભુત. એટલે અદ્ભુત બોલવાની સાથે અંદરથી આનંદ આવવા માંડશે. ન ગમતું હોય તો ગમવા માંડે. ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ જઈએ ને, અમને અમારે એક જગ્યાએ ઉતારો મળ્યો તો, અમે 12-13 લોકો હતા, એમાં એક જ રૂમ મળ્યો કે અમારી પાસે અહીં ગામમાં બીજી કઈ વ્યવસ્થા જ નથી, અહીંયા થોડા સિટી છે કે આ એક જ મકાન માર્યો એટલે અમે રહી ગયા. એક જ બાથરૂમ ને બધું એક જ, એમાં એક જાય તો એ બધું ભેગું હતું એટલે એને 15-20 મિનિટ એ બહાર આવે એટલે આપણે રાહ જોવાની. બંને ટાઈમ પાછી કથા હતી એટલે બધાના ટાઈમ ગોઠવાતા, કોઈ 4, કોઈ 4:30, કોઈ 5, કોઈ 5:30. તો એ પાછા રોજ રાત્રે આવે, દાદા ઉતારો કેમ છે? તો અમે કે અદ્ભુત. એટલે અમે રાજી થઈ જાય ને એ રાજી થઈ જાય. મેં કીધું અદ્ભુત બોલવાથી આપણે આનંદ મળે અને એમને કહી દેવાથી અદ્ભુત એને આનંદ મળે. એટલે જ્યારે પણ તમે અદ્ભુત બોલી જાઓ ત્યારે પણ આનંદનો શરણ છૂટે અંદરથી, અદ્ભુત બોલવાથી. અને એનાથી પણ આગળ નંદ સતત આનંદમાં રહ્યો તો તમને એક પણ વિકાર ન આવે, એક પણ વાસના ન આવે. કૃષ્ણએ બધા લોકોને પરેશાન કર્યા, ગોપીઓને મટકીઓ તોડ નાખી. આ બધું કરવાની પાછળનું કારણ શું? આનંદ મળે. અને આનંદ મળે એટલે કોઈના જીવનમાં વાસના જ ન રહે. એટલે ગોપીઓ જેટલી પણ હતી વાસના વિનાની એવા માટે હતી, સતત આનંદ. કંઈક ને કંઈક. અત્યારે બધાને હાસ્ય કલાકારો જોક સંભળાવે અને જોક સંભળાવે તો આપણે આનંદ આવી જાય કે કેટલો આનંદ આવ્યો. જોક સાંભળતા હોય એટલી ઘડી કોઈનું કંઈ યાદ જ ન આવે. એમાં કોઈની નબળી વાત સાંભળી તો આપણે તો આનંદ જ આવે. કૃષ્ણ કે મારી નબળી વાતો થવી હોય તો એ ભલે થાય, પણ લોકોને આનંદ આવવો જોઈએ. એને આનંદ આવશે. કોઈ પણ ભોગે આનંદ આપો. કોઈને માખણ ખવડાવીને આપો, કોઈને ત્યાંથી માખણ લૂંટીને આપો, કોઈકને હેરાન કરીને આપો, આનંદ આપો. કોઈ પણ આખા ગોકુળમાં આનંદ રહે એના માટે ભગવાને ટોટલ લીલા કરી. કોઈ પૂછે તમને કે ગોકુળને તમે એક શબ્દમાં ગોકુળની વ્યાખ્યા શું આપશો? સંસ્કૃતમાં ગોકુળની વ્યાખ્યા તો ઘણી થઈ શકે. ગો ઇતિ ઇન્દ્રિય, ઇન્દ્રિયાણામ કુલમ ઇતિ ગોકુલમ. ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં છે એને ગોકુળ કહેવાય. અને ઇન્દ્રિયોનો સમૂહ એને કહેવાય આત્મા. આત્મા બધી ઇન્દ્રિયોનો સમૂહ છે. કોઈ એમ કહે ગોનો મતલબ ગો ઇતિ વેદ, વેદનું કુળ છે. વેદ એટલે જ્ઞાન, જ્ઞાનનું કુળ છે એને ગોકુળ કહેવાય. ગોકુળ એટલે ગોકુલધામ સોસાયટી નહીં. ગોકુલધામ સોસાયટી રાખવાથી આનંદની પ્રાપ્તિ થાય એટલે બધા ગોકુલધામ સોસાયટી રાખે. સિરિયલમાં નામ રાખે તો એમાં આનંદ થઈ જાય. ગોકુલધામ સોસાયટી, ગોકુલ કેવું હશે? એટલે એ ગોકુલ માટે કોઈ તમને એક વાક્યમાં પૂછે કે ગોકુલધામ એટલે શું, કહી શકાય કે આનંદનું ધામ, એનું નામ ગોકુલ. તમારા ઘરમાં સતત આનંદની સરવાણી ફૂટતી હોય તો તમારું ગામ ગોકુળ છે, તમારું ઘર ગોકુળ છે. સતત આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવો. દરેક સ્થિતિ મારા અનુકૂળ જ છે, દરેક બાબત મારા માટે અનુકૂળ જ છે. વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણ. સૌથી બુદ્ધિશાળી પુરુષ એ છે કે વાસ્તવિક સ્થિતિને પોતાના અનુકૂળ છે એવું જ સમજે અને એનો સ્વીકાર કરે. એના જીવનમાંથી આનંદ નીકળે જ નહીં. અને જ્યાં આનંદ અને આનંદ હોય ને ત્યાં પરમાનંદ ઓટોમેટિક આવે. ભલે જન્મ ગમે ત્યાં લે, પણ જન્મતાની સાથે એને આવવું જ પડે ગોકુળમાં. એનો મતલબ ત્યાં આનંદનું ધામ હતું. સતત ગોકુળવાસી આનંદમાં રહેતા. એટલે તમારી અંદર રહેલો નંદ જ વિષય અને વાસનાને બાળી શકે. તમારે પણ જો તમારા જીવનમાં વાસનાને દૂર કરવી છે, એક પણ એવી અસદ વાસના તમારા જીવનમાં ન આવે, તમારા જીવનમાં પૂતના પણ ન આવે, અને કદાચ પૂતના આવે તો બળીને ખાખ થઈ જાય, જો એવું કરવું હોય તો સતત આનંદમાં રહ્યો. દરેક સ્થિતિમાં તમારું કંઈક દોડાઈ જાય તો આનંદમાં કે હા ભાઈ ભગવાનની આવી ઈચ્છા હશે
તમારું કંઈ નુકસાન થઈ જાય તો એ કે હા ભાઈ હશે, કદાચ મારે આમ આનંદ કરવાનો હશે. પૂતનાનું ચરિત્ર આજે નવી દ્રષ્ટિથી જોવાનો એક પ્રયત્ન કરીએ. પૂતના તમને ને મને શીખવાડે વાસનાને દૂર કરવું હોય તો નંદ જ વાસનાને બાળી શકે. જેટલા આનંદમાં રહ્યો, તમારી ત્યાં જનોઈ હતી ને આ પ્રસંગ હતો, અત્યારે એક પણ વાસના છે જીવાણી પરિવારને? કયો મને. આનંદ આનંદ એટલે કોઈ કઈ સૂજે જ નહીં. મુશ્કેલી તો ત્યારે થાય જ્યારે આનંદ જતો રહે, ત્યારે પૂતના પ્રવેશે. સુંદર ગોકુળી યોગા નંદ ઘેરે આનંદ આનંદ છે. સુંદર ગોકુળી યોગા નંદ ઘેરે આનંદ આનંદ છે. આજે પધાર્યા ઘનશ્યામ નંદ ઘેરે આનંદ આનંદ છે. સતત આનંદમાં રહેવાની સ્થિતિને પૂતના વધ કહી શકાય. જે સતત આનંદમાં રહે એના જીવનમાં પૂતનાનો વધ થઈ જાય. પૂતમ એટલે પવિત્ર, નાસ્તિ ઇતિ પૂતના. જેનામાં પવિત્રતા નથી એના જીવનમાં પણ પવિત્રતા આવી જાય. જે સતત આનંદમાં રહે, કૃષ્ણનું પાત્ર જ એવું છે કે તમને મને સમજાવે, સતત આનંદમાં રહ્યો. સતત આનંદમાં રહેવાના કારણે જ ઘનશ્યામ મળે. ધન્ય ભાગ્ય તારું યશોદા માવડી. 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 એમાં વિભોર બની રાધિકા બાવરી. એમાં વિભોર બની રાધિકા જવાસી ઘેલા નંદ ઘેરે આનંદ આનંદ છે. સુંદર ગોકુળે યોગા નંદ ઘેરે આનંદ આનંદ છે. સુંદર ગોકુળે નંદના ઘરે એટલો બધો આનંદ થયો છે કે આનંદના કારણે પૂતના જેવી આસુરી વૃત્તિ, પૂતના જેવી વાસના પણ દૂર થઈ જાય સતત આનંદમાં રહેવાથી. અને હવે સુખદેવજીને પરીક્ષિતજી પ્રાર્થના કરે કે મને હવે એ કથા સંભળાવો, આગળની લીલા શું હતી ભગવાનની. અને ભગવાનની આનંદની લીલા માટે કહે કે જો હું અધિકારી હોય સંભળાવીશ. તોકનો મતલબ છે કે જે બાળક પોતાની જાતે ઉઠી ન શકે એ બાળકને સંસ્કૃતમાં તોક કહેવાય. જે હજી ઘોડિયામાં છે એવા બાળકનું ચરિત્ર હું સંભળાવું. ભગવાનનો આજે એક ઉત્સવ છે, અને ઉત્સવ બીજો કોઈ નહીં, જેને અભિષેક ઉત્સવ કહેવાય. અને અભિષેક ઉત્સવમાં આજે કનૈયો 108 દિવસના થયા છે, 3.5 મહિનાના. અને 3.5 મહિને બાળકને પહેલી વખત ઔષધિથી સ્નાન કરાવવાનું. બાળક પોતાની રીતે પડખું ફરવા માંડે એટલે સમજવાનું કે બાળકની અંદર એક કૌશલ્ય આવી ગયું છે. સશક્ત બાળકની નિશાની છે પોતાની રીતે પડખું ફરે. ત્યારે બાળકને બહાર લઈ જવામાં વાંધો નહીં, એટલે બાળકને પહેલી વખત ઘરથી બહાર લઈ જાવો, જેને નિષ્ક્રમણ સંસ્કાર પણ કહેવાય. અને એ નિષ્ક્રમણ સંસ્કાર માટે બધી ગોપીઓને બોલાવી છે. ઋગ્વેદી બ્રાહ્મણોને બોલાવ્યા, યજુર્વેદી સામવેદીને સ્નાન કરાવ્યું પવિત્ર જલ અને ઔષધિ દ્વારા. અને પવિત્ર જલ અને ઔષધિ દ્વારા સ્નાન કરાવી અને ભગવાનને પહેલી વખત લઈ જાય છે મંદિરે દર્શન કરવા માટે. ઘરેથી નંદાલયથી બાળક પહેલી વખત બહાર નીકળે છે. માગસર મહિનાની સુદ 12નો દિવસ છે. ભગવાનનું રોહિણી નક્ષત્ર છે. આજે ભગવાનનું જન્મ નક્ષત્ર છે. ચોથી વખત આવ્યું. નક્ષત્રો 27 હોય ને ચોથી વખત આવે એટલે 108 દિવસ 3.5 મહિનાના થયા છે પ્રભુ.
પ્રભુને જ્યારે એ બધા ગોપીઓ લઈ જતી હતી અને ત્યારે આ ઉત્સવમાં બધાના સત્કારમાં લાગેલી હતી. જ્યારે બધા લોકોને કહ્યું કે આજે સાંજે બધા મારા ઘરે ભોજન માટે આવજો, આજે બપોરના મારે ઘરે ભોજન લેવાનું છે, ધુવાડા બંધ બધા લોકો આવજો. અને જ્યારે બધા ધુવાડા બંધ નિમંત્રણ આપ્યું છે, બધા લોકો આવ્યા છે, ત્યારે એના આગતા સ્વાગતામાં લાગી ગઈ છે યશોદા. લાલાને એક ગાડા નીચે સુવડાવી દીધા છે અને એ સુવડાવી દીધા છે. બધા એમાં વ્યસ્ત હતા. વ્યસ્ત હોવાના કારણે ભગવાનને થયું કે હવે જો આ કોઈ સાંભળશે નહીં, એટલે ભગવાને ખૂબ રેડ્યા તો એ કોઈ અવાજ ન સાંભળ્યો, એટલે ભગવાને પોતાનો જમણો પગ ઊંચો કર્યો છે. સમાગતાન પૂજયતિ વ્રજોકસઃ નૈવાસૃણોદવે રુદિતં સુતસ્ય સા રુદન્સ્તનારથી ચરણામુદક્ષિપઃ. સૌથી પ્રથમ ઔથાનિકઃ ઉત્સુક્યમાના મનસ્વિની. બધી ગોપીઓ સાથે યશોદા પણ સમાગતાન પૂજયતી વ્રજોકસઃ, જે આવતા હતા એની પૂજામાં લાગેલા હતા. એટલે ભગવાને ક્યારેય પણ ભગવાનનું કાર્ય હોય તો ભગવાનના કાર્યમાં આપણે ઉત્સાહ ઘણો બધો હોય. અહીંયા આ ચરિત્રથી આપણે એક બાબત બહુ દ્રઢ સાથે કરવી જોઈએ. જે કાર્યમાં આપણે ગયા હોય એ જ કાર્યમાં સંમિલિત થવું જોઈએ. એ કાર્યની સાથે સાથે બીજું કાર્ય ન કરવું જોઈએ. કોઈના બેસણામાં ગયા હોય ત્યારે બેસણાની જ પ્રક્રિયામાં જે બાબત થતી હોય એ જ કરવી જોઈએ. તમે કોઈના લગ્નમાં ગયા હોય ત્યારે લગ્નને અનુરૂપ હોય એવી વાત કે એવા પ્રસંગમાં જ તમારે જોડાવવું જોઈએ. લગ્નના પ્રસંગમાં આમ ખૂણામાં બેસીને મોઢું ચડાવીને બેસો એમ ન ચાલે. એ પ્રસંગ અનુરૂપ હોવું જોઈએ. કોઈના બેસણામાં બેસવા ગયા હોય ત્યારે હસવાની બાબતો સાથેનું મુખ ન હોવું જોઈએ. પ્રધાન વસ્તુ અને ગૌણ વસ્તુ પ્રધાનમાં ગૌણ ન થઈ જવું જોઈએ. અહીંયા આ ઘટના થઈ છે, ઉત્સવ છે ભગવાનનો. આજે ભગવાનને સ્નાન કરાવી અને ખરેખર બાળકના ઉત્સવ માટે આજે નિષ્ક્રમણ સંસ્કારનો ઉત્સવ છે. બધા એને જોવા માટે આવ્યા હોય અને એ સમયે બાળકને અલગ રાખી દીધો છે. ભગવાનને ભૂલીને પછી બધા આપણા કામમાં પડ્યા રહેતા હોય, આપણે આપણું કામ કરતા હોય. ભગવાન કહે કે આ બધા મારા પ્રેમ માટે આવ્યા છે, મને જોવા માટે આવ્યા છે, મારો ઉત્સવ છે ને પધાર્યા છે. અને બધી ગોપીઓ પોતપોતાની રીતે રાસ રમે, પોતાના આનંદમાં છે. એટલે ભગવાન કહે કે આ સમયે મારી પાસે આવે તો મારું જ ચિંતન હોવું જોઈએ, બીજા કોઈનું ચિંતન હોવું જ ન જોઈએ. ભલે મારા આ કાર્યમાં આવીને રાસ લે છે, પણ રાસમાં પણ ચિત્ત તો મારા તરફ હોવું જોઈએ. આ તો પોતાના આનંદમાં છે. ભગવાને એનું ધ્યાન બીજે ક્યાંય ન હટે એટલે ભગવાને ગાડું ઊંધું વાળ્યું. તમારું ધ્યાન બીજે ક્યાંય ન જાય એ સમયે કથામાં જ ધ્યાન રહે. એટલે કથાકારોની ફરજ બનતી હોય છે કે કથા સિવાય બહાર ધ્યાન જાય ત્યારે ચોક્કસ એને ટાંકવા જોઈએ કે કથામાં, એટલે કથામાંથી બહાર ન જાય. એટલે એ તો વચ્ચે વચ્ચે રાસ લેવડાવતા હોય કથાકારો. આ કથા પૂરી ન થાય, કોઈ પણ રીતે પૂરી ન થાય. તમે 1 મહિનો નહીં 1 વર્ષ કરો તો પૂરી ન થાય. એ કથા 7 દિવસમાં થોડા સમયમાં પૂરી કરવી હોય તો એ કથા સિવાય બીજી કોઈ વાતો ન કરે તો જ કથા પૂરી થાય. એટલે કથામાં રાસ પણ એવા માટે લેવામાં આવે, બીજી વાતો પણ એવા માટે કરવામાં આવે કે ધ્યાન કેન્દ્રિત થાય બધાનું. કથા મુખ્ય છે, બીજી વસ્તુ ગૌણ છે. એટલે ગૌણ ન રહે અને મુખ્ય રહે એ ભાવનાથી ભગવાને કહ્યું કે બધાનું ધ્યાન તો મારા તરફ જવું, મારા ઉત્સવમાં મારા તરફ જ ધ્યાન નહીં. ભગવાન રડ્યા તો એ ધ્યાન ન બોલે. ભગવાને ગાડું ઊંધું વાળી દીધું છે, જેને શકટ ભંજન નામનો પ્રસંગ કહેવામાં આવે છે. ગાડું ઊંધું પડી ગયું, જેમાંથી ધરો છૂટો પડી ગયો, 2 પૈડાઓ છૂટા પડી ગયા, એની ધૂસરી તૂટી ગઈ, જેટલો પણ ભોગ હતો બધો ઢોળાઈ ગયો. અને ભગવાનની સામે બધાનું ધ્યાન ગયું. બધા કે ઓહો, લાલાને અહીંયા રખાય. તત્કાલ છાતીથી લગાડી લીધો કે તમને તો ખબર નથી ક્યાં આ ગાડું ઊંધું વળી ગયું, કોણે વાળ્યું હશે, કોણ આવ્યું હશે. તમારા દીકરા ઉપર કંઈક ગ્રહો નબળા લાગે, વારંવાર તમારા દીકરા ઉપર કંઈક ને કંઈક આવે. બ્રાહ્મણો ત્યાં જતા બ્રાહ્મણો કહ્યું, બ્રાહ્મણો હવે શું કરવું જોઈએ? બધા કે ગ્રહ શાંતિ કરવી જોઈએ. તત્કાલ ત્યાં ગ્રહ શાંતિ કરાવી છે.
બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે, બ્રાહ્મણો પાસેથી ઉર્જા લીધી છે, બધાને કહ્યું ફરજિયાત માથે હાથ મૂકો ભૂદેવતાઓ. અને જે સતત મંત્રો બોલતા હોય કર્મકાંડી બ્રાહ્મણો હોય એની પાસે તો એને પગે લાગીને માથા ઉપર હાથ મુકાવો જ. તમારે ત્યાં કર્મ પૂરું થયું હોય, કર્મ પૂરું થાય પછી ભૂદેવને કહો ના ફરજિયાત માથે હાથ મૂકો. એ મંત્ર બોલ્યા હોય એટલે એના આખા શરીરમાં એમાં કરીને ખાસ કરીને પગ અને હાથમાં સૌથી વધારે ઉર્જા હોય. ભૂદેવ તમારે ત્યાં આવે ત્યારે તમે અનુભવ કરજો, ભૂદેવ જ્યારે પધારે ત્યારે એના હાથને આમ અડજો, એ મંત્ર બોલી લે, કર્મ પૂરું થાય પછી ભૂદેવને હાથ અડજો, તમને ખબર પડશે કેટલા ઉર્જાવાન હોય. અને પછી એ હાથ માથા ઉપર હાથ મૂકે એટલે સમજી લેવાનું તમારી ઉપર શક્તિપાત થઈ ગયો. એટલે હું પોતે કોઈ કર્મકાંડી બ્રાહ્મણો હોય ને એ પૂજાના મંત્રો બોલતા હોય તો હું એને પગે લાગુ ને માથે હાથ મુકાવું જ. મૂકો હાથ માથે, તમારા એ વેદ મંત્રોની ઉર્જા સીધો મારી અંદર શક્તિપાત થઈ જાય. એટલે તો અમારા ગુરુજી એવું કહેતા કે વેદ પાઠી બ્રાહ્મણ છે ને, વેદઃ શિવ શિવો વેદઃ વેદાભ્યાસી સદા શિવ. વેદ છે એ શિવ છે, શિવ છે એ વેદ છે, પણ વેદનો અભ્યાસ કરનારો તો સદાશિવ છે. અમારા ગુરુજી અમે ભણ લેતા પછી અમારા ગુરુજી અમને બધાને વંદન કરતા. જેની પાસે અમે વેદ ભણતા એ અમને ભણાવે, અમે એને ભણવા સમયે અમે એને વંદન કરીએ. અમે ભણી લઈએ ત્યારે એ અમને વંદન કરે કે આહા બડા આનંદ આ ગયા, આનંદ ભયો. એ ભોજપુરીમાં બોલતા આનંદ ભયો. અમને પણ કહે કે તમને આનંદ થયો કે નહીં. જે બાળકો નાસ્તો કરાવો નાસ્તો, જે વિદ્યાર્થી વધારે મંત્રો કંઠસ્થ કરે એના ઉપર તો એ બહુ રાજી રહી કે આહ, એને એમ થાય કે જાણે એને કરોડો રૂપિયા આપણે આપી દીધા હોય એટલી પ્રસન્નતા એ પોતે વ્યક્ત કરતા. એટલે વેદ પાઠ કરનારો બ્રાહ્મણ છે, વેદના તરંગો સૌથી વધારે, જેટલા તરંગો બીજા કોઈમાં પ્રાપ્ત ન થતા એટલા તરંગો વેદ મંત્રો બોલવાથી થાય. એટલે એક પણ પૂજા આપણી વેદ મંત્ર વિનાની થાય જ નહીં, એક પણ આપણું કાર્ય વેદ મંત્ર વિના થાય જ નહીં. અરે વિદેશના લોકો એની મોટી મોટી રાજસભા ભરવામાં આવે, એનું સંસદનું સત્ર ચાલુ કરવામાં આવે, એની મોટા મોટા દેશની વાર્ષિક સભા ભરવામાં આવે, એમાં પણ હિન્દુ પ્રેસિડેન્ટને બોલાવવામાં આવે, એની પાસે વેદ મંત્રો બોલાવવામાં આવે. આ વિશેષતા છે વેદ મંત્રોની. આજે વેદ મંત્રો વાળા કાશીમાં મારે પટવર્ધનજી ગુરુજીને યાદ કરવા પડશે, અગ્નિહોત્રી પટવર્ધન ગુરુજી. એને એક ચેલેન્જ લીધી હતી. પેરાલિસિસ થયેલા વ્યક્તિને એને ચેલેન્જ સાથે કહ્યું કે તમે મારે ત્યાં એમને ત્યાં રાખી જાઓ, પેરાલિસિસ વાળાને હું મંત્રો દ્વારા સાજો કરી દઈશ. અને એ વ્યક્તિ એ પેરાલિસિસ વાળા વ્યક્તિને મંત્રો દ્વારા સિદ્ધ કરી સાજો કરીને મોકલો. આ અમારી સામેનો દ્રષ્ટાંત છે. હમણાં અમે લીમદ્રા ગામમાં કથા કરી, અત્યારે હાજર છે. એક નહીં 500 દાખલાઓ એવા છે લીમદ્રા ગામમાં. એ રામદાસ બાપુ જેને 500 લોકો એઇડ્સ થયેલા વ્યક્તિઓને ડોક્ટરે કીધું આ સાજા ન થઈ શકે એને સાજા કરીને મોકલા છે. કેન્સર થયેલા વ્યક્તિઓને પોતે સાજા કરીને મોકલા છે. એક વખત તમે અનુભવ તો કરો. અમે કથા કરી, અહીંયા 50 યજમાનો એવા હતા જે કેન્સરમાંથી બહાર નીકળ્યા હતા. ડોક્ટરના રિપોર્ટ નીલ થઈ ગયા, એને આ મહાપુરુષે એને ત્યાં રાખી સેવા કરીને સાજા કર્યા. મેંદરડા પાસે લીમદ્રા આવ્યું છે. હમણાં જ ત્યાં કથા કરી. એના મુખ્ય યજમાન હતા, એને અમને ગાડી સોંપી દીધી કે આ ગાડી રાખો સંગીતકારો, કે આ ગાડી તમારે રાખવાની, હું એટલા દિવસ લેવા પણ નહીં આવું. એ મુંબઈના હતા અને એને પોસ્ટરનો અને પાછળનો બધો ખર્ચ એને કર્યો હતો. એમણે કહ્યું કે મને અહીંયા લઈ આવ્યા ત્યારે કપડામાં લઈને આવ્યા હતા, હું મરી જાવ એમ જ હતો, મને બાપુએ પાછું જીવન આપ્યું છે. અને એ બધાએ સાથે મળીને બાપુને ગૌશાળા માટે 10 વીઘા જમીન લઈ દીધી. ત્યારે આપણે એમ થાય કે મંત્રોની ઉર્જાઓ છે. હું આપને કોઈ પાછળના યુગમાં લઈ જવા નથી માંગતો. આજની આ 21મી સદી પછી પણ લોકોને મંત્ર તરફ જવું પડશે, કારણ કે મંત્ર સર્વકાલીન છે. દરેક કાળની અંદર એનો ઉપયોગ થાય છે. બ્રાહ્મણો પાસે મંત્ર બોલાવીને આશીર્વાદ અપાવ્યા કે બધા આશીર્વાદ આપો મારા લાલાને, બધાએ ઉર્જા આપી લાલાને, કૃષ્ણને. આ બધું ઊંધું વાળી દીધું. એની પાછળના ઘણા બધા કારણો છે, ઘણી બધી કથાઓ છે. કોઈ એક કથા છે કે ઉત્કચ નામનો હિરણ્યાક્ષનો પુત્ર હોય છે. એને લોમસ ઋષિના આશ્રમમાં બધા વૃક્ષોને લાકડા બનાવી દીધા અને કે તું પણ લાકડું થઈ જાય, એટલે એ ગાડું બનીને બેઠો હોય. કૃષ્ણના ચરણ રથથી તારી મુક્તિ થશે.
કૃષ્ણ એટલે પ્રેમથી લાકડા જેવો વ્યક્તિ હોય એમાં પણ નવી ચેતના જાગૃત થઈ જાય. પ્રેમથી થાય આ બધું. એક કથા એમ પણ મૂલવી શકાય. એનાથી સૌથી વધારે આજના આ કથામાં આ ચરિત્રને એટલી જ રીતે મૂલવીશ કે ભગવાન કહેવા માગે છે કે આ સકટાસુર હતો જે ગાડું ઊંધું વાળી દીધું ભગવાને. ગાડું ઊંધું વાળવાની પાછળનું કારણ એક જ હતું કે ગાડું ઊંધું વળે ને બધા એમ થાય કે કંઈક આ અઘટિત બધું ભોગ બધે ઢોળાવું હોય તો ભલે ઢોળાઈ જાય, પણ બ્રાહ્મણોના આશીર્વાદ મળે. ભગવાને કહ્યું ઉર્જાવાન વ્યક્તિના મને ઉર્જા મળે, એટલે બ્રાહ્મણો પાસે ત્યાં યજ્ઞ કરાયો છે. વિપ્ર હુતવા અર્ચયાન ચક્રુ દધ્ય અક્ષત કુશાંબુભી. અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. આશીષો વિફલા કૃતાહા. બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ ન જાય. કેવા બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ ન જાય? સુખદેવજી કહે જેની અંદર અસૂયા નામનો દોષ નીકળી ગયો છે, જેની અંદર અનૃતમ નામનો દોષ નીકળી ગયો છે, જેની અંદરથી દંભ નામનો દોષ નીકળી ગયો છે, જેની અંદરથી ઈર્ષા નામનો દોષ નીકળી ગયો છે, જેની અંદરથી હિંસા નામનો દોષ નીકળી ગયો છે, જેની અંદરથી અભિમાન નામનો દોષ નીકળી ગયો છે, એવા વ્યક્તિ આશીર્વાદ આપે તો નિષ્ફળ ન જાય. હવે આપણે એમ થાય કે અસૂયા એટલે શું? કોઈના ગુણમાં પણ દોષ જો અને અસૂયા કહેવાય. તમે એનો સારો ગુણ તો જો, સીધો નબળો જ ગુણ, એ ફલાણાએ આમ કર્યું તું, એના પ્લસ પોઈન્ટ તો જો. એ કેટલી દીકરીઓના સમૂહ લગ્ન કરે છે એ તો જો. કેટલા લોકોની સાથે એનો સારો વ્યવહાર છે એ તો જુઓ. કેટલા લોકોને આજીવિકા આપે છે એ તો જુઓ. ફલાણો બહુ આગળ વધ્યો તો હમણાં કરોડો રૂપિયાના દેવામાં આવી ગયો છે, બેંક એટલા લાખો રૂપિયા માંગે, એના પ્લસ પોઈન્ટ તો જુઓ. માઇનસ જ જોશો, આને અસૂયા કહેવાય. ગુણોમાં દોષને જોવા આ અસૂયા છે. અને જેનામાં આવા દોષો નીકળી ગયા છે એ બ્રાહ્મણ જો આશીર્વાદ આપે તો એ ખરેખર ફળદાયક બને છે. એવા ચરિત્રને શકટ ભંજનનો પ્રસંગ કહ્યો છે. આશીષો એમાંના આશીર્વાદ નિષ્ફળ ન જાય. ને પછીની એક કથા છે તૃણાવર્તની. ભગવાન 1 વર્ષના થયા જ્યારે માણસની સાધનની ભૂમિકા, હું આજે અલગ રીતે કથા કરવા માંગુ છું. દર વખતે કથાના ચેપ્ટરોને અલગ રીતે રજૂ કરવા એ મારો શોખ છે. મને કઈ અમરેલી વાળાએ મારી કથા સાંભળી નથી, હું એને એ કથા કરું તો ચાલે, એમાં કઈ બહુ મોટી વાત નથી. આ તો લાઈવ પણ નથી, પણ મારો શોખ છે. ભગવાનને અલગ રીતે મૂલવવાનો પ્રયત્ન કરવો એ મને કોઈ પણ રીતે થાય કે હું આ રીતે ભગવાનને આજ ઠાકોરજીને આવી રીતે મૂલવું. આજે ઠાકોરજીની મારી વાણી રૂપી સેવા. ઠાકોરજીને રોજ અલગ અલગ વસ્ત્ર ધારણ કરાવતા હોય એના પૂજારી, અલગ અલગ હાર ધારણ કરાવતા હોય, માળા અર્પણ કરતા હોય અલગ અલગ. તો આ પણ ભગવાનનો ભક્ત દરેક કથામાં ભગવાનને અલગ અલગ વાણીથી અલગ અલગ શ્રૃંગાર કરે છે, રોજ નવા શ્રૃંગાર. આજે અલગ શ્રૃંગાર તૃણાવર્તનો કરવા માંગુ છું. 1 વર્ષના ભગવાન થયા, તૃણાવર્ત આવ્યો છે. અને હવે જયારે તૃણાવર્ત આવ્યો છે, ભગવાન 1 વર્ષના થયા. સાધકની ભૂમિકા 1 વર્ષ સુધી સાધન કરતો માણસ, 1 વર્ષ સુધી માણસ સાધના કરે એટલે સાધનાની ભૂમિમાં પહેલો વહેલો તૃણાવર્ત આવે. તમારી 1 વર્ષની સાધના થાય એટલે તમારી અંદર ઝંઝાવાત આવે, વાવાઝોડું આવે. એ વાવાઝોડું દરેક રીતે આવી શકે. પહેલું વહેલું વાવાઝોડું આવે કે મારા જેવું તો કોઈ નહીં. તમને તમારો વજન લાગવા માંડે, તમને તમારો ભાર લાગવા માંડે. તમને એમ થાય કે ઓહો, મારા જેવું 1 વર્ષ તમે સાધના કરો ને, અરે નવરાત્રીમાં ખાલી ઉપવાસ કરે તો એમ થાય કે ઓહો, મારા જેવું તો કોઈ નહીં હો, દૂધ ઉપર જ રહ્યો ખાલી. 1 વર્ષ સુધી સાધક સાધના કરે ત્યારે એને થોડોક ભાર વધવા માંડે, અને એનો ભાર ઓછો કરવા માટે એના ઉપર કોઈ ભાર બનીને આવે. એ છે તૃણાવર્તનું ચરિત્ર. ભગવાન ભારે થઈ ગયા, તૃણાવર્ત એને ઉઠાવીને જતો રહ્યો, વાવાઝોડાના રૂપમાં આવ્યો. ગોકુલમાં એક વાવાઝોડું આવ્યું, સાધકની ભૂમિકામાં વાવાઝોડું આવ્યું. સારા લોકો રહેતા હતા એના ઉપર વાવાઝોડું આવ્યું. અને હમણાં વાવાઝોડું રાજુલામાં આવ્યું, ખબર પડે કેટલી. અહીંયા એક ગામ છે, એ ગામની અંદર જ્યારે વાવાઝોડું આવ્યું
રાજુલાની સાઈડનું જ એક ગામ છે, મને અત્યારે સ્મૃતિમાં નથી એ ગામનું નામ, પણ એ ગામમાં હું જ્યારે ગયો ત્યારે એ ગામના લોકો મને એવું કહેતા હતા કે અમે જ્યારે ઘરમાં બેઠા હતા વાવાઝોડું કોને કહેવાય એનો અમે અનુભવ કર્યો. ધોકડવા પાસેનું ગામ છે, ઉના પાસેનું. એ ગામની અંદર હું ગયો, એ ગામના લોકો કહેતા હતા કે અમે અનુભવ કર્યો કે કેટલા ઓલાથી પવન ફૂંકાય છે. થાંભલાઓને બેવડાવાડી દીધા હતા. અમને એવું હતું કે અમારું ઘર ઉડી જશે. એવું આ સામાન્ય વાવાઝોડું આવે તો આપણે ધ્રુજી ઉઠીએ, તો આંતરિક વાવાઝોડું આવે એ કેવા ધ્રુજી ઉઠીએ. જેમ બહાર વાવાઝોડું આવે એમાં આંતરિક પણ વાવાઝોડું આવે, અને સાધના આવે ત્યારે આપણે એમ થાય કે આહા મારા જેવો કોઈ તપસ્વી જ નહીં. એ ભાર ઉતારવા માટે ભગવાને તૃણાવર્ત નામના રાક્ષસનું ચરિત્ર આપ્યું છે. તૃણાવર્ત વાવાઝોડાના રૂપમાં આવ્યો અને ભગવાનને ઊંચો લઈ ગયો. ભગવાને અતિ વજન વધાર્યો. વજન વધારવાની સાથે ભગવાન એનું ગળું દબાવ્યું, એનો શ્વાસ રૂંધાઈ ગયો, એની આંખો બહાર નીકળી ગઈ. આકાશમાં ભગવાનને લઈ ગયા હતા, એ આકાશમાંથી પડ્યો નીચે, પથ્થર ઉપર પડ્યો. એના છાતીનો ભાગ ને બધું ફાટી ગયું છે, અને ભયંકર અવાજ આવ્યો છે. માએ લાલાને બહુ વજન વધી ગયો, લાલાને મૂકીને માં અંદર ગયા હતા ને વાવાઝોડું આવ્યું હતું. માં રડવા માંડ્યા, મારો લાલો વાવાઝોડામાં ઉડી ગયો. એ ભયંકર અવાજ સાંભળ્યો, ગોપીઓ ત્યાં દોડીને ગઈ તો એક રાક્ષસની છાતી ઉપર ભગવાન રમતા હતા. રાક્ષસની છાતી ફાટી ગઈ હતી, એટલા ઉપરથી પડ્યો છે ને લાલાને કઈ ન થયું. બધાએ કહ્યું તારા લાલાને કઈ નથી થયું ને આ રાક્ષસ મરી ગયો. તે કંઈક એવા પુણ્ય કર્મ કર્યા છે, તારો બાળક બચી ગયો. તે એવું કંઈક પૂર્ત કર્મ કર્યું છે, તારો બાળક બચી ગયો. તે કંઈક કોઈને દયા કરીને કંઈક કાર્ય કર્યું, તારો બાળક બચી ગયો છે. આ તૃણાવર્ત એટલે આપણા શરીરમાં થતો ઝંઝાવાત, અભિમાન. અને અભિમાન છે ને, અભિમાનને ચૂર ચૂર કરવા માટે પરમાત્મા તમારાથી સવાયા થઈને આવે. આપણે કહેતા હોય ને આપણું ખીચું આજ સુધી કોઈ કાપી જ નથી શક્યું. અને ક્યારેક તમારું ખીચું કપાઈ જાય નહીં, અડધો શર્ટ કપાઈ જાય તો ખબર ન પડે, ત્યારે એમ થાય કે ઓહો આ તો આપણું અભિમાન તો ઝંઝાવાત તો એમનેમ ફાટી ગયો, એમનેમ પડીને ભૂકો બોલી ગયો. ભગવાન એવી રચના જ કરે. હું કોઈથી છેતરાવ નહીં, હું બધાને છેતરું. એ એવા ઘરવાળા સાથે ભટકી જાય કે ઘરવાળા એને છેતરીને વયા જાય. એવા માથા ભારે મળે કે એને એમ થાય કે ઓહો આપણે ક્યાંય નથી, એક જ જગ્યાએ છેતરાના વાત થઈ ગઈ પૂરી, આખું જીવન. આમાં તો તમે અહંકાર કરી જ ન શકો એક પણ બાબતમાં. હું કોઈને આમ ન કરું, હું કોઈને આમ ન કરું, તેમ ન કરું. જેટલા લોકો એવો અહંકાર કરતા હતા, જેને અંદર આવો તૃણાવર્ત ઉત્પન્ન થયો, ત્યારે ભગવાને ભાર કરીને એને ફાડી જ નાખ્યા છે. તૃણાવર્તનું ચરિત્ર આજના આ પ્રસંગ અનુરૂપ, આજની આ અમરેલીની કથા અનુરૂપ એટલું કહું, તૃણાવર્ત એટલે અહંકાર થાય છે. તૃણાવર્ત એટલે ક્રોધ થાય છે, તૃણાવર્ત એટલે કામ થાય છે, તૃણાવર્ત એટલે અહંકાર થાય છે. અને અહંકાર માણસને ઊંચો લઈ જાય, આટલો બધો ઊંચો લઈ જાય અને ત્યાંથી નીચે પડે, ચૂરે ચૂરા બોલી જાય. અને એ આવું થાય ત્યારે પણ ભગવત કૃપા જ સમજવી. ભગવત કૃપાથી અહંકાર દૂર થાય છે. એ અહંકારમાં ને અહંકારમાં ક્યારેક ભગવાન સાથે જોડાઈ જશું, ભગવાનને પણ પકડી લેશું તો એ અહંકાર, રાવણે અહંકાર કર્યો, અંતે રાવણની મુક્તિ જ થઈ ને. અહંકારમાં એને રામને લીધા. કંસે અહંકાર કર્યો પણ અહંકારમાં એને કૃષ્ણને લીધા. અહંકારથી પણ કૃષ્ણની બાજુમાં જવાથી મુક્તિ મળી જાય છે, અહંકારથી પણ રામની બાજુમાં જવાથી મુક્તિ મળે છે. આવા ઝંઝાવાતને પરમાત્મા જ દૂર કરે. જ્યારે તમારો અહંકાર ઓગળી જાય ત્યારે સમજવાનું કે આ ભગવત કૃપા છે. અમે ક્યારેક અહંકાર થાય કે હા આજે આ કથામાં 7 દિવસ થયા પણ ક્યાંય લાઈટ નથી ગઈ, એ 7મા દિવસે જ લાઈટ જાય. લાઈટ નથી ગઈ એવો અહંકાર, અમારી કથામાં ક્યાંય વિઘ્ન જ ન આવે એવો અહંકાર કરીએ, એ જ કથામાં વિઘ્ન આવે. મેં જોયું છે કથામાં યજમાનો પણ આહા આપણી કથા નિર્વિઘ્ને પરિપૂર્ણ, આપણી કથામાં આહા એટલી સુંદર, એવો કણો આંખમાં પડે ને એટલે ભગવાન કણો કાઢી જ નાખે. અમે અનુભવ કર્યા છે આ કથાઓના, 250 કથા પછીનો મારો અનુભવ કહું છું. અહંકાર ભગવાન રેવા જ ન દે, એમાં કનૈયો તો સહેજ પણ રેવા ન દે. જ્યારે પણ અહંકાર જાગે ત્યારે કનૈયો કોઈને કોઈના રૂપમાં આવી અને તમારો અહંકાર દૂર કરી નાખે. એવું ક્યારેક થાય કે આ જ કથા જમાવી દો આમ તેમ, તો ત્યારે પાવર જ ઓછો આવી જાય ઉપરથી. માઇક વાળા પણ ગમે એટલો પ્રયત્ન કરે તો પાવર જ ન હોય, તમે શું કરો? આ પાવરથી કેટલો પાવર હાલે? અને એનાથી બીજું, તમે કથા જમાવો ને કે આ જ કથા જમાવી દો, તો સામે બેઠા બેઠા લોકો બગાસા ખાય, એ કંઈક વાતુમાં હોય. એટલે
તમારો અહંકાર લેશ માત્ર પણ થાય એ અહંકારને દૂર કરવા માટેની પદ્ધતિ એટલે તૃણાવર્તનું ચરિત્ર છે. मैं तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊं, तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊं, मैं तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊं, तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊं, टूटी हुई वाणी से तेरा गुणगान कैसे गाऊं, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं, तेरी प्रेरणा से ये कमाल हो रहा है, से सब काम हो रहा है, सब काम हो रहा है. તૃણાવર્તના ચરિત્રમાં કૃપાથી બધું થાય છે. બધામાં કૃપા સમજવી. આજના તૃણાવર્તના ચરિત્રને આપણે આપણી અંદરનો ઝંઝાવાત અહંકાર જ્યારે ચૂર થાય ત્યારે ભગવત કૃપા સમજવી. દુઃખ નહીં કરવું કે ઓહો મારી અહીં નીચી પડી ગઈ નહીં, ભગવત કૃપા થઈ, તારો અહંકાર ચૂર થઈ ગયો. ભગવાન 1.25 વર્ષના થયા છતાં પણ હજુ નામકરણ સંસ્કાર નથી થયું. ભગવાનના નામકરણ સંસ્કાર માટે ગર્ગ પુરોહિત આવે છે. ગર્ગાચાર્ય સૌથી મોટા જ્યોતિષી છે અને જ્યોતિષામ અયનમ સાક્ષાત યત્તજ જ્ઞાનમ અતિન્દ્રિયમ. અહીંયા નંદ બાબાએ પ્રણામ કરીને કહ્યું કે તમારું જ્ઞાન છે એ અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોથી જાણી ન શકાય જ્યોતિષના જ્ઞાનને. ઇન્દ્રિયાતીત પણ એક જ્ઞાન છે જ્યાં આપણી ઇન્દ્રિયો ન પહોંચી શકે એનાથી પણ ઊંચું એક તત્વ જ્ઞાન છે જેને લોકો જ્યોતિષના નામથી ઓળખે છે. જ્યોતિષ એક બહુ મોટી ગણના છે. કયા દિવસે પૃથ્વી ઉપર કેટલા ફેરફાર થશે, સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર, શનિ, એ કેવી રીતે પૃથ્વી ઉપર કેટલો પ્રકાશ કેટલા અંશ ઉપર થઈને પાડશે, એ પ્રકાશ પૃથ્વી ઉપર કયા ભાગમાં કેવો પડે, એવા પ્રકાશમાં રહેવાથી લોકોની હાલત કેવી થાય, એના ઉપર જ્યોતિષ હોય છે. આમાંથી જે લોકોને તાવ આવતો હોય એ લાલ કલરના રૂમમાં રહે, તાવ ઉતરે જ નહીં. લાલ કલરનો પ્રકાશ પડતો હોય તો તાવે ન જાય. એમ પૃથ્વી ઉપર અમુક ગ્રહોના અમુક કલરના